અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા શેરબજારમાં તેજી જોવા મળી છે। બજાર ખુલતા જ શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો। સેન્સેક્સમાં 3700 પોઈન્ટના ઉછાળા સાથે બજાર ખુલ્યું અને નિફ્ટીમાં પણ 1400 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। અમેરિકાના ટેરિફની ભારતીય બજાર પર પોઝિટિવ અસર જોવા મળી છે। અમેરિકાએ ભારત પર ગઈકાલે ટેરિફ ઘટાડ્યો છે અને આજે શેરબજાર ખુલતાની સાથે જ તેજી જોવા મળી છે। ભારે ઉછાળો શેરબજારમાં જોવા મળ્યો। સેન્સેક્સમાં 3700 પોઈન્ટનો ઉછાળો આવ્યો, જ્યારે નિફ્ટીમાં પણ 1400 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। અમેરિકાના ટેરિફની ભારતીય બજાર પર અસર જોવા મળી છે। પોઝિટિવ બજાર આજે ખુલ્યું છે। અમેરિકાએ ટેરિફ ઘટાડ્યો છે અને હવે આજે જ્યારે શેર માર્કેટ ઓપન થયું ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઉછાળો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 3700 પોઈન્ટનો ઉછાળો, જ્યારે નિફ્ટીમાં પણ 1400 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડવાની ગઈકાલે જ જાહેરાત કરી। શેરબજારમાં તેજી જોવા મળી છે। બજાર ખુલતા જ શેરબજારમાં ભારે ઉછાળો આવ્યો છે। સેન્સેક્સમાં 3700 પોઈન્ટના ઉછાળા સાથે આજે બજાર ખુલ્યું છે, જ્યારે નિફ્ટીમાં પણ 1400 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। અમેરિકાના ટેરિફની ભારતીય બજાર પર પોઝિટિવ અસર જોવા મળી છે। જે બજેટ રજૂ થયું અને એ દિવસે જ્યારે બજેટમાં મોટો કડાકો બોલાયો હતો, પરંતુ આજે જાણે સરભરા થયું હોય અને અમેરિકાએ ટેરિફ ઘટાડ્યો તેની સીધી અસર બજાર પર, માર્કેટ પર જોવા મળી છે। માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે જોડાઈ ગયા છે લાઈવ। જયદેવસિંહ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હજુ 2-3 દિવસ પહેલા જે બજેટના દિવસે કડાકો આપણે જોયો હતો શેર માર્કેટમાં, પરંતુ ગઈકાલે ટ્રમ્પની જાહેરાત ટેરિફને લઈને જે ઘટાડવામાં આવ્યો છે ટેરિફ, ત્યાર પછી આજે માર્કેટમાં જે પ્રકારે જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે, કેવી રીતે જોઈ રહ્યા છો? આપની વાત બિલકુલ સાચી છે। ઓવરઓલ ભારતીય શેરબજારોની જો વાત કરવા જઈએ તો છેલ્લા 16-17 મહિનાથી એક ટાઈમ કરેક્શનમાં ભારતીય શેરબજારો જોવા મળી રહ્યા હતા અને તેમાં પણ જાન્યુઆરી 2025માં અમેરિકન પ્રેસિડેન્ટ પદે ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો ત્યાર પછી તેમની નીતિઓ અને જે નિવેદનો હતા તે દુનિયાભર માટે અનિશ્ચિતતાનો માહોલ સર્જન કરનારા હતા અને તેમાં પણ ભારતની જો વાત કરવા જઈએ તો તેમણે એપ્રિલ 2025 અને ત્યારબાદ જુલાઈ 2025 દરમિયાન ભારત ઉપર વધારે ગુસ્સો હોય તેવું દેખાડ્યું હતું અને ભારત ઉપર તેમને જે ટેરિફનો દર છે તે 50% સુધી રાખ્યો હતો, જે દુનિયાભરના અન્ય કોઈ રાષ્ટ્રો ઉપર રાખ્યો નહોતો। તો આ વાત ખૂબ જ ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતીય શેરબજાર માટે ખરાબ જોવા મળતી હતી અને ભારતીય શેરબજારોમાં ઉપલા લેવલથી કોઈ પણ મજબૂતાઈ જોવા મળે તો તે ટકાઉ સાબિત નથી થતી અને એક ટાઈમ કરેક્શનમાં ભારતીય શેરબજારો પહોંચી ચૂક્યા હતા। પણ જે રીતે ગઈકાલે રાત્રે ટ્રેડ ડીલને લઈને એનાઉન્સમેન્ટ આવી છે તેને લઈને હું કહીશ કે ભારતીય શેરબજારના રોકાણકારો માટે મંગળવારનો દિવસ મંગલમય બનીને આવ્યો છે અને આજે શેરબજારમાં જો વાત કરવા જઈએ તો સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે। બેંક નિફ્ટીની જો વાત કરવા જઈએ તો તે અત્યારે સર્વોચ્ચ શિખર ઉપર પહોંચી ચૂકી છે અને થોડાક સમય પહેલા જ યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ ડીલ થઈ અને હવે અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ થઈ તેનાથી આગામી સમયમાં ભારતીય અર્થવ્યવસ્થા છે તે ખૂબ જ ચેતનવંતી બનશે અને આ બજેટમાં જે રીતે જીડીપીનું ટાર્ગેટ 6.80 થી 7.20 લીધું હતું તો તેનાથી પણ આગળ જઈને જીડીપી સારો દેખાવ કરે તેવા પણ સંકેતો નિર્માણ થઈ રહ્યા છે। એટલે ટ્રેડ ડીલ જે થઈ અમેરિકા ભારત વચ્ચે 50%થી ટેરિફ ઘટાડી 18% કરી દેવો એટલે ખૂબ મોટો ફાયદો આગામી દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ। કેવી પોઝિટિવ અસર આપણને આગામી દિવસોમાં પણ જોવા મળી શકે? આપની વાત બિલકુલ સાચી છે। આપણા જેટલા પણ એશિયન રાષ્ટ્રો છે તેના પર જે ટેરિફનો દર છે તે 19%થી લઈને 34% સુધીનો છે। ભારતનું જે પડોશી રાષ્ટ્ર છે ચાઇના તેના પર 34% છે। પાકિસ્તાનની વાત કરવા જઈએ તો તેના પર 19% છે। બાંગ્લાદેશની વાત કરવા જઈએ તો તેના પર 20% છે। શ્રીલંકા પર પણ આપણા કરતા વધારે છે। તો આપણા એશિયન રાષ્ટ્રો અને પડોશી રાષ્ટ્રોની તુલનામાં ભારત ઉપર જે ટેરિફનો દર છે તે સૌથી નીચો છે। તો તેનાથી અમેરિકા સાથેના વેપારમાં જે કોમ્પિટિશન ઊભી થાય તેમાં ભારત ખૂબ જ સારી ફાઇટ આપી શકશે અને ટેરિફ જ્યારે નાખવામાં આવ્યો ત્યાર પછી જે સેક્ટર હતા જેમાં ટેક્સટાઇલ હતું, જેમ્સ એન્ડ જ્વેલરી હતા, મત્સ્ય ઉદ્યોગ સંલગ્ન હતા, ફાર્માસ્યુટિકલ, કેમિકલ, આઈટી સેક્ટરની જે કંપનીઓમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું હતું તે હવે
હટી ગયું છે અને આગામી સમયમાં ઉત્તર આ સેક્ટરની જે કંપનીઓ છે તેમાં પણ ખૂબ સારી મજબૂતાઈ જોવા મળશે અને અમેરિકન ટ્રેડ ડીલના પગલે ઘણી બધી ભારતીય કંપનીઓના જે સ્ટોક છે તેમાં આજે 10 થી 20% ઉપરી સર્કિટ વાગતી પણ જોવા મળી રહી છે. બિલકુલ, જયદેવસિંહ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો.